બ્રેકિંગ ન્યૂઝ, દીપિકા પાદુકોણ 40 વર્ષની ઉંમરે બીજી વખત મમ્મી બનવા જઈ રહી છે. આ ઉપરાંત આપણે જોઈએ તો પ્રિયંકા ચોપડા, કેટરીના કૈફ, કરીના કપૂર, બિપાશા બસુ, દિયા મિર્ઝા આ બધી મમ્મીઓ 35 થી 45 વર્ષમાં બની છે અને પ્રીતિ ઝિંટા તો 46 વર્ષે મમ્મી બની. તો આ બોલિવૂડ સેલિબ્રિટીમાં એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. મોડી ઉંમરે મમ્મી બનવાના ઘણા ફાયદાઓ છે, જેમ કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી ગઈ હોય, ઇન્ડિવિજ્યુઅલ તરીકે પણ અને કપલ તરીકે પણ. એટલે જ્યારે બાળકનો ઉછેર કરવાનો હોય અથવા તો બાળકનું એજ્યુકેશન સંભાળવાનું હોય ત્યારે એક જાતની ફાઇનાન્શિયલ સ્થિરતા આવી ગઈ હોય છે, એટલે ઘણું ઇઝી પડતું હોય છે. અને બીજી વસ્તુ કે ઉંમરને કારણે મેચ્યોરિટી લેવલ પણ વધી ગયું હોય છે અને એ પણ ઘણી વખત બાળકને મોટું કરવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. મોડી ઉંમરે મમ્મી બનવામાં કયું નુકસાન થઈ શકે? પહેલી વાત કે જ્યારે તમે કન્સીવ કરતા હો તો તે વખતે જ તમારું ઓવેરિયન રિઝર્વ એટલે કે એગ બનવાની કેપેસિટી ઓછી થઈ જતી હોય છે અને 35 વર્ષની ઉંમર પછી મમ્મી બનો છો તે વખતે એગની ક્વોલિટીમાં પણ બદલાવ આવતો હોય છે અને જેને કારણે મિસકેરેજના ચાન્સીસ અથવા તો ખામીવાળા બાળક આવવાના ચાન્સીસ વધતા હોય છે. બીજી વસ્તુ કે આ જ કારણોસર તમને જલ્દી તમે કન્સીવ ન થઈ શકો અને તમને IVFથી પણ બાળક લાવવું પડે. મોટાભાગની બોલિવૂડ સેલિબ્રિટી જ્યારે 40 વર્ષ પછી મમ્મી બનવાનું વિચારતા હોય છે ત્યારે એમનું પ્રેગ્નન્સી પ્લાનિંગ તો યંગ ઉંમરે જ શરૂ કરી દીધું હોય છે. એટલે કે એમને ખબર છે કે કેરિયરને લીધે એ જલ્દી મમ્મી નથી બનવાની, તો પણ એ ટાઈમે એમણે યોગ્ય ઉંમરે એમના એગ્સ ફ્રીઝ કરાવી દીધા હોય છે. એટલે જ મોટાભાગની બોલિવૂડ સેલિબ્રિટી જ્યારે તમે સાંભળો છો કે મોડી ઉંમરે મમ્મી બની ત્યારે IVFનો સહારો લેતી હોય છે, પરંતુ નોર્મલ કન્ડિશનમાં બધાને માટે આ શક્ય નથી હોતું. બીજી અગત્યની વસ્તુ કે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી મોડી ઉંમરે લાવો છો ત્યારે પ્રેગ્નન્સી રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થોડા વધારે થતા હોય છે. એટલે કે યંગ ઉંમરે મમ્મી બને તે વખતના કમ્પેરિઝનમાં મોડી ઉંમરે તમે 35 થી 40 વર્ષે મમ્મી બનો છો ત્યારે મેડિકલ કોમ્પ્લિકેશન્સ વધતા હોય છે. એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ છે, આ બધાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. બીજી વસ્તુ કે જ્યારે તમે મોડી ઉંમરે મમ્મી બનો છો તો તે વખતે પ્લેસેન્ટા રિલેટેડ કોમ્પ્લિકેશન એટલે કે પ્લેસેન્ટા પ્રિવિયા અથવા તો એક્સિડેન્ટલ હેમરેજ જેવી તકલીફ પણ વધારે જોવા મળી શકે. બાળકના ગ્રોથમાં પ્રોબ્લેમ થઈ શકે, એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન થઈ શકે, પ્રીમેચ્યોર બાળકના જન્મ થઈ શકે. ઘણી વખત IVFની હેલ્પથી જ્યારે તમે મમ્મી બનો છો મોડી ઉંમરે તો તે વખતે સામાન્ય કરતાં IVF વાળી પ્રેગ્નન્સીમાં 25 થી 30% ચાન્સીસ એવા હોય છે કે ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય, તો એ રિલેટેડ કોમ્પ્લિકેશન્સ પણ વધી શકે. અને ત્રીજી વસ્તુ, ડિલિવરી પછી રિકવરીમાં થોડું વાર લાગી શકે, થાક અને સ્ટ્રેસ આવી શકે, બ્રેસ્ટ ફીડિંગના તકલીફો ચાલુ થઈ શકે અને મેઇન વસ્તુ તો મેન્ટલ હેલ્થ. તમને એન્ઝાયટી અને હવે પછીની લાઈફ જે મોડી ઉંમરે મમ્મી બની છું તો કેવી રીતે નાના બાળક સાથે કોપઅપ કરીશ, તો આની ચિંતા પણ થઈ શકે. અને હંમેશા જ્યારે યંગ પેરેન્ટ્સ કરતાં મિડ લાઈફવાળા જે પેરેન્ટ્સ હોય છે તેને માટે લેટ એજનું પેરેન્ટિંગ થોડું ચેલેન્જિંગ પણ બની શકે છે. તો તે ટાઈમે એઝ અ ગાયનેકોલોજિસ્ટ હું એવું ના કહી શકું કે કઈ ઉંમર મમ્મી બનવા માટે બેસ્ટ છે, એ તો તમારે જ નક્કી કરવાનું છે. હા, પણ બાયોલોજિકલ જે ઉંમર છે મમ્મી બનવાની 25 થી 30 વર્ષની વચ્ચેની, તો તે ટાઈમે તમે મમ્મી બનશો તો તમને આ બધા કોમ્પ્લિકેશન્સ ચોક્કસ ઓછા થશે.